નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ નંબર 1 આપણા ચેપ્ટર છે અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ. ત્રીજા લેક્ચરની આજે વાત કરવાના છે. ત્રીજા લેક્ચરની અંદર આપણે એક ક્વેશ્ચન જોઈએ છીએ કે પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ. અમેરિકા જે ઇંગ્લેન્ડ છે, એ બધા દેશો છે, એની અંદર અર્થશાસ્ત્ર સબ્જેક્ટ કઈ રીતે ઉદ્ભવ થયો, કઈ રીતેનો વિકાસ થયો, એની શરૂઆત કેવી રીતે થઈ છે, એની વાત આપણે અત્યારે કરવાના છીએ. તો પશ્ચિમની અંદર અર્થશાસ્ત્રના ઉદ્ભવ અને વિકાસની અંદર થોડીક માહિતી આપણને આપી છે. તત્વચિંતક એરિસ્ટોટલ છે, એમણે એક પુસ્તક લખ્યું છે. એ પુસ્તકનું નામ છે ઓઇકોનોમિકા. એરિસ્ટોટલે પુસ્તક લખ્યું છે ઓઇકોનોમિકા. આ પુસ્તકની અંદર એણે આર્થિક ચિંતન રજૂ કર્યો છે. ચિંતન એટલે વિચાર, નાણાકીય વિચારો રજૂ કર્યા છે. ઓઇકોનોમિકા નામના પુસ્તકની અંદર એરિસ્ટોટલે આર્થિક ચિંતન એટલે કે નાણાકીય વિચારો રજૂ કર્યા છે. પણ ઔદ્યોગિક ક્રાંતિ બાદ ઉદ્યોગ ક્ષેત્રે સૂક્ષ્મ શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ થયું. ઔદ્યોગિક ક્રાંતિ ઇંગ્લેન્ડની અંદર થાય છે 1850ની અંદર. ઔદ્યોગિક ક્રાંતિ જ્યારે થાય છે એટલે ઉત્પાદન ખૂબ જ મોટા પાયા ઉપર થાય છે. ખૂબ જ વધારે પ્રમાણમાં મૂડીની જરૂર પડે, વધારે કર્મચારીઓની જરૂર પડે છે. એટલે કે ઔદ્યોગિક ક્રાંતિ થઈ ત્યાર પછી ઉદ્યોગોની અંદર સૂક્ષ્મ શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ થયું. સૂક્ષ્મ શ્રમ વિભાજન એટલે કે જે વ્યક્તિ જેમાં નિપુણ છે એવું જેને કાર્ય સોંપવામાં આવે અને એમાં જ એ વ્યક્તિ વધારે તજજ્ઞ બને, કુશળતા મેળવે. અહીંયા કીધું છે આપણને કે વિશિષ્ટીકરણ એટલે કોઈ એક કામ એક વ્યક્તિ દ્વારા થાય અને એમાં જ તે કુશળતા મેળવે. એક કામ એક જ વ્યક્તિને સોંપવામાં આવે, જે વ્યક્તિ કમ્પ્લીટ છે એવા વ્યક્તિને કામ સોંપવામાં આવે અને એ વ્યક્તિ એ કામની અંદર કુશળતા મેળવે, તજજ્ઞ બને છે. તેમ જ્ઞાનના ક્ષેત્રોમાં અભ્યાસ અને સંશોધનોમાં પણ વિશિષ્ટીકરણ થયું. પહેલાં બધું જ્ઞાન મિક્સ હતું, પણ હવે અલગ અલગ જ્ઞાન કરવામાં આવ્યું છે. તત્વજ્ઞાન અલગ છે, અર્થશાસ્ત્ર અલગ છે, ભૌતિક વિજ્ઞાન અલગ છે, રસાયણ વિજ્ઞાન અલગ છે, જીવ વિજ્ઞાન અલગ છે. આ બધું અલગ અલગ સબ્જેક્ટમાં જ્ઞાન મૂકવામાં આવ્યું છે, અલગ અલગ કરવામાં આવ્યું. એને કહેવાય છે જ્ઞાનનું વિશિષ્ટીકરણ થયું. જ્ઞાનને અલગ અલગ મૂકવામાં આવ્યું છે, અલગ અલગ કરવામાં આવ્યું છે. જ્ઞાનના ક્ષેત્રોમાં અભ્યાસ અને સંશોધનોમાં પણ વિશિષ્ટીકરણ થયું. બધા જ્ઞાનને અલગ કરવામાં આવ્યું છે. ભૌતિક વિજ્ઞાનની જેમ ભૌતિક વિજ્ઞાનનું જ્ઞાન અલગ છે, તેમ સમાજ વિજ્ઞાન અને માનવ વર્તનનો જે અભ્યાસ કરતા શાસ્ત્ર છે એમાં પણ વિશિષ્ટીકરણ થયું. એનું જ્ઞાનને પણ અલગ કરવામાં આવે છે. માનવ વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે આપણું અર્થશાસ્ત્ર છે. માનવીનું વર્તન કેવું હોય છે? તો કે રોજબરોજ આવક કમાવાની છે અને એનો ખર્ચ કરવાનો છે. આ માનવીનું વર્તન છે. અને આવું જે માનવીનો અભ્યાસ કરતા શાસ્ત્રોમાં વિશિષ્ટીકરણ થયું એટલે કે એનું જ્ઞાનને પણ અલગ મૂકવામાં આવ્યું છે, જેને આપણે અર્થશાસ્ત્ર કહીએ છીએ. પણ હવે આ અભ્યાસની પદ્ધતિ જે છે એ માત્ર તર્ક કે કલ્પના આધારિત ન રહેતા ગમે જ્ઞાન મૂકી દેવાનું નથી. જ્ઞાન હંમેશા સાચું હોવું જોઈએ, યોગ્ય હોવું જોઈએ. એટલા માટે એ વિષયમાં જે તે જ્ઞાન મૂકતા પહેલાં, જે તે આપણે જ્ઞાન એડ કરતા પહેલાં એ બાબતને આપણે પ્રયોગ અને ચકાસણી આધારિત વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ શરૂ થયા, ચકાસવામાં આવે, પછી જ એને જ્ઞાન મૂકવામાં આવે છે એ સબ્જેક્ટની અંદર. એટલે કે અત્યાર સુધી માનવીનો જે આર્થિક વર્તન છે, આપણે હમણાં વાત કરીએ આર્થિક વર્તન કોને કહેવાય? રોજબરોજ આવક કમાવાની અને એનો ખર્ચ કરવાનો, આ માનવીનું આર્થિક વર્તન છે. અત્યાર સુધી આ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ શેમાં થતો હતો? રાજ્યશાસ્ત્રની અંદર અને નીતિશાસ્ત્ર કે તત્વચિંતનના ભાગરૂપે થતો હતો. પરંતુ હવે તેનો એક સ્વતંત્ર વિષય તરીકે અભ્યાસ શરૂ થયો, જેને આપણે અર્થશાસ્ત્ર કહીએ છીએ. અર્થશાસ્ત્રમાં માનવીના આર્થિક વર્તનનો શું કરવામાં આવે છે? અભ્યાસ. અત્યાર સુધી અર્થશાસ્ત્રનો સમાવેશ કેમાં થઈ જતો હતો? તો કે રાજ્યશાસ્ત્ર અથવા તો નીતિશાસ્ત્રની અંદર થઈ જતો હતો. પરંતુ હવે આ સબ્જેક્ટને અલગ મૂકવામાં આવ્યો છે. એમાં માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરવામાં આવે છે, જ્ઞાનને અલગ કરવામાં આવ્યું છે. હવે સ્વતંત્ર વિષય તરીકેનો અભ્યાસ શરૂ થાય છે આપણા અર્થશાસ્ત્રનો.
આગળ વધીએ છીએ તો કે હવે આપણે ઔદ્યોગિક ક્રાંતિ થઈ, આપણે વાત કરીએ 1850માં થઈ, ઇંગ્લેન્ડની અંદર થઈ. મોટા મોટા યંત્રો આવે છે ઔદ્યોગિક ક્રાંતિની અંદર, મોટા પાયા પર ઉત્પાદન થાય છે, આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ અને જંગી મૂડીરોકાણ એટલે ખૂબ જ વધારે મૂડીની જરૂર પડે. પરિણામે એક નવી જ આર્થિક સામાજિક વ્યવસ્થા ઊભી થઈ. ઔદ્યોગિક ક્રાંતિને લીધે શું થયું તો કે મોટા યંત્રો, મોટા પાયા પર ઉત્પાદન થયું, આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું. જે લોકો ઉદ્યોગ ધંધા કરે છે એમના હાથમાં સત્તા રહે એને આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ કહેવાય. જંગી મૂડીરોકાણ થયું છે અને આના લીધે આખી એક સમાજ વ્યવસ્થા, નવી સમાજ વ્યવસ્થા ઊભી થાય છે. આ સંદર્ભમાં કોઈપણ દેશની આર્થિક સંપત્તિમાં વધારો થવાના કારણો શું હોઈ શકે, કોઈપણ દેશ હોય એની સંપત્તિમાં કઈ રીતે વધારો કરી શકાય, આ પ્રશ્ન જે છે એના ઊંડા ચિંતન વિચાર પછી 1776માં આપણા અર્થશાસ્ત્રના જે પિતા છે એડમ સ્મિથ, એમણે અર્થશાસ્ત્રનું સ્વતંત્ર ચિંતન રજૂ કરતું પુસ્તક લખે છે. એક પુસ્તક લખે છે. એની વાત હમણાં કરીશું. કઈ રીતે લખે છે તો કે સૌથી પહેલાં કીધું છે કે કોઈપણ દેશની સંપત્તિમાં કઈ રીતે વધારો થઈ શકે, એના કારણો શું હોઈ શકે, આ પ્રશ્ન ઉપર વિચાર કરે છે એડમ સ્મિથ અને 1776ની અંદર એ પુસ્તક લખે છે. એ પુસ્તકનું નામ છે એન ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ કેસીસ ઓફ ધ વેલ્થ ઓફ નેશન્સ. આ પુસ્તકને ટૂંકમાં કહેવામાં આવે છે વેલ્થ ઓફ નેશન્સ. આનો મતલબ થાય છે રાષ્ટ્રની સંપત્તિ. શું કહીશું? રાષ્ટ્રની સંપત્તિ. પુસ્તકનું નામ છે એન ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ કેસીસ ઓફ ધ વેલ્થ ઓફ નેશન્સ. ટૂંકમાં એને કહીએ છીએ આપણે વેલ્થ ઓફ નેશન્સ એટલે કે રાષ્ટ્રની સંપત્તિ. આ પુસ્તક એડમ સ્મિથ લખે છે. ક્યારે લખે છે તો કે 1776ની અંદર. આ પુસ્તક જ્યારે લખ્યું છે એટલે ત્યારથી આપણા જે એડમ સ્મિથ છે એમને અર્થશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે આ પુસ્તકના લીધે જ. અને આ પુસ્તક છે એ અર્થશાસ્ત્રનો સ્વતંત્ર અને વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ શરૂ કરવાનું બહુમાન કોને મળે છે તો કે એડમ સ્મિથને મળે છે. એટલા માટે એ અર્થશાસ્ત્રના પિતા છે. આ પુસ્તકના લીધે જ અર્થશાસ્ત્રનો એક સ્વતંત્ર અભ્યાસ શરૂ થાય છે, વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ અર્થશાસ્ત્રનો શરૂ થાય છે. એટલા માટે એડમ સ્મિથને કહેવામાં આવે છે અર્થશાસ્ત્રના પિતા. એના પુસ્તકના લીધે જ અર્થશાસ્ત્ર વિષય અસ્તિત્વમાં આવે છે. હવે એડમ સ્મિથ જે અર્થશાસ્ત્રના પિતા છે એને શું કીધું છે? અર્થશાસ્ત્ર એટલે શું? અર્થશાસ્ત્ર એટલે કીધું છે કે અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે. સંપત્તિનું શાસ્ત્ર છે. સંપત્તિનો વ્યવસ્થિત શું કરવાનો છે? ઉપયોગ. શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે. સંપત્તિનો વ્યવસ્થિત ઉપયોગ કરવાનો છે. એમણે વ્યાખ્યા આપી છે અર્થશાસ્ત્ર એટલે શું તો કે એડમ સ્મિથ કહે છે અર્થશાસ્ત્ર એટલે ઉત્પાદક શ્રમ દ્વારા, ઉત્પાદક શ્રમ એટલે માનવી, ઉત્પાદક શ્રમ દ્વારા એટલે કે માનવી દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિ. ભૌતિક સંપત્તિ એટલે જે સંપત્તિને જોઈ શકો છો, જે સંપત્તિને સ્પર્શી શકો છો, આવી સંપત્તિને કહેવાય ભૌતિક સંપત્તિ. કોણ ઉત્પાદન કરે છે એનું? ઉત્પાદક શ્રમ એટલે માનવી. કેવી સંપત્તિનું ઉત્પાદન કરે છે? ભૌતિક સંપત્તિ, જેને આપણે જોઈ શકીએ છીએ, જેને આપણે સ્પર્શી શકીએ છીએ. એવી સંપત્તિ હોય એમનું ઉત્પાદન, વપરાશ અને વિનિમય એટલે આપલે, વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. શું કીધું છે એડમ સ્મિથે? તો કે એડમ સ્મિથે આપણને કહ્યું છે ઉત્પાદક શ્રમ એટલે કોણ કીધું? માનવી દ્વારા શું થાય છે? ઉત્પન્ન થાય. કેવી સંપત્તિનું ઉત્પાદન થાય છે તો કે ભૌતિક સંપત્તિ, જેને જોઈ શકો છો અને સ્પર્શી શકો છો. આવી સંપત્તિનું ઉત્પાદન કોણ કરે છે? માનવી કરે છે. દાખલા તરીકે ટીવી હોય, ફ્રીજ હોય, એસી હોય, આ ભૌતિક સંપત્તિ જેને જોઈ શકાય અને સ્પર્શી શકાય છે. આવી જે ભૌતિક સંપત્તિ છે જેનું માનવી ઉત્પાદન કરે છે એ તમામ સંપત્તિનું ઉત્પાદનનો, એમના વપરાશનો અને એમના વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. છેલ્લી વાર મિત્રો વાત કરીએ છીએ ઉત્પાદક શ્રમ એટલે કોણ કીધું? માનવી. એમના દ્વારા ઉત્પન્ન થયેલી કેવી સંપત્તિ ઉત્પન્ન કરે છે માનવી તો કે ભૌતિક સંપત્તિ. અને એવી સંપત્તિના ઉત્પાદનનો, વપરાશનો અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. એડમ સ્મિથ અર્થશાસ્ત્રને શું કહે છે તો કે સામાજિક વિજ્ઞાન કહે છે.
શું કહે છે? સામાજિક વિજ્ઞાન. કોણ કહે છે? એડમ સ્મિથ. કેમ સામાજિક વિજ્ઞાન કહે છે અર્થશાસ્ત્રને? તો એના બે કારણ છે. એક કારણ છે તો કે એક બાજુ એ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે. અર્થશાસ્ત્ર માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે. માનવીનું આર્થિક વર્તન કેવું હોય? રોજબરોજ આવક કમાવાનું અને એનો ખર્ચ કરવાનું. આ માનવીનું શું છે? આર્થિક વર્તન છે. આ આર્થિક વર્તનનો અર્થશાસ્ત્ર અભ્યાસ કરે છે. અને બીજી બાબત, એના અભ્યાસની પદ્ધતિ કેવી છે? વૈજ્ઞાનિક છે. એટલા માટે અર્થશાસ્ત્રને કેવું કીધું છે? સામાજિક વિજ્ઞાન. કોણે કહ્યું છે? એડમ સ્મિથે કહ્યું છે. કેવું કીધું છે? અર્થશાસ્ત્ર એટલે સામાજિક વિજ્ઞાન. એના કેટલા કારણ છે? તો કે બે કારણ છે. પહેલું કારણ, અર્થશાસ્ત્ર માનવીના આર્થિક વર્તનનો શું કરે છે? અભ્યાસ કરે છે. અને બીજું કારણ છે કે અર્થશાસ્ત્રના અભ્યાસની પદ્ધતિ કેવી છે? વૈજ્ઞાનિક છે. એટલા માટે અર્થશાસ્ત્ર સામાજિક વિજ્ઞાન છે. અને બે કારણ જોયા. એડમ સ્મિથે માનવીના આર્થિક વર્તનનો સ્વતંત્ર રીતે અભ્યાસ શરૂ કર્યો. એડમ સ્મિથે માનવીના આર્થિક વર્તન એટલે આવક કમાવાની અને એનો ખર્ચ કરવાની, આ આર્થિક વર્તનનો સ્વતંત્ર રીતે અભ્યાસ કરવાનું શરૂ કર્યું છે એડમ સ્મિથે. અને નીતિશાસ્ત્રને આર્થિક અભ્યાસથી દૂર રાખ્યું. નીતિશાસ્ત્ર બહુ અગત્યની બાબત છે. નીતિશાસ્ત્રને એડમ સ્મિથ દૂર રાખે છે. અર્થશાસ્ત્રની અંદર નીતિશાસ્ત્રનો સમાવેશ નથી થતો એવું કહેવાનું છે. નીતિશાસ્ત્રનો મતલબ એવો થાય કે જે પ્રવૃત્તિ માનવી માટે નુકસાનકારક છે એવી પ્રવૃત્તિનો ખરેખર આમાં અભ્યાસ નહીં થવો જોઈએ, આનો સમાવેશ અર્થશાસ્ત્રમાં નહીં થવો જોઈએ. છતાં પણ એવી પ્રવૃત્તિનો સમાવેશ પણ એડમ સ્મિથે અર્થશાસ્ત્રની અંદર કર્યો છે. એટલે એમ કીધું છે કે નીતિશાસ્ત્રને કેવું રાખ્યું છે? દૂર રાખ્યું છે. નીતિશાસ્ત્ર હોવું જોઈએ અર્થશાસ્ત્રની અંદર. જે પ્રવૃત્તિ માનવીના હિતમાં છે એનો જ અભ્યાસ કરવો જોઈએ, એનું જ ઉત્પાદન વધેનું માર્ગદર્શન અર્થશાસ્ત્ર આપવું જોઈએ. પરંતુ અહીંયા જે પ્રવૃત્તિ માનવીના હિતમાં નથી, આ તમામ પ્રવૃત્તિ અર્થશાસ્ત્રની અંદરનો અભ્યાસ કરવામાં આવે છે. એટલે એડમ સ્મિથે નીતિશાસ્ત્રને દૂર રાખ્યું છે. નીતિશાસ્ત્રનો સમાવેશ અર્થશાસ્ત્રમાં નથી થયો, જે કૌટિલ્યએ કર્યો હતો. પરંતુ એડમ સ્મિથે નીતિશાસ્ત્રને દૂર રાખ્યું છે અર્થશાસ્ત્રની અંદર અભ્યાસમાં. પણ એમ કહેવાય છે કે એડમ સ્મિથે જે પોતાનું પુસ્તક લખ્યું છે વેલ્થ ઓફ નેશન્સ, રાષ્ટ્રની સંપત્તિ, એની અંદર આમ તો એને માનવ કલ્યાણની તો વાત કરી જ છે. એટલે કે નીતિશાસ્ત્રનો થોડો ઘણો સમાવેશ તો થયો જ છે. ભલે દૂર રાખ્યું છે એમ કહ્યું છે ખરું, પણ એના પુસ્તકની અંદર એણે માનવીના કલ્યાણની અંદર શું કરી છે? વાત કરી છે. માનવીના કલ્યાણને મહત્ત્વ એણે આપ્યું છે. આ થઈ એડમ સ્મિથ વિશે આપણે વાત કરી છે. એડમ સ્મિથના મતે અર્થશાસ્ત્ર એટલે શું એની વાત કરી. એડમ સ્મિથે અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપ્યો એની પણ વાત કરી છે. આમાં બે પ્રશ્ન મહત્ત્વના છે. એક, એડમ સ્મિથની શું આવે છે? વ્યાખ્યા. એડમ સ્મિથની શું આવે છે? વ્યાખ્યા. વ્યાખ્યાની અંદર આપણે ખબર પડી ગઈ કે ઉત્પાદક શ્રમ એટલે કોણ છે? માનવી છે. એમના દ્વારા ઉત્પન્ન થાય છે. કેવી વસ્તુ ઉત્પન્ન થાય છે? તો કે ભૌતિક સંપત્તિનું ઉત્પાદન કરે છે માનવી. અને એવી સંપત્તિ હોય, ભૌતિક સંપત્તિ, એમના ઉત્પાદનનો, એમના વપરાશનો અને એમના વિનિમયનો જે અભ્યાસ કરે છે એને શું કહીએ છીએ આપણે? અર્થશાસ્ત્ર. આ વ્યાખ્યા ખૂબ જ અગત્યની છે. બીજી બાબત, અર્થશાસ્ત્રને એડમ સ્મિથે સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપ્યો છે. એડમ સ્મિથે અર્થશાસ્ત્રને શું કીધું છે? સામાજિક વિજ્ઞાન. એના કેટલા કારણ છે? બે કારણ. એક કારણ, અર્થશાસ્ત્ર માનવીના આર્થિક વર્તનનો શું કરે છે? અભ્યાસ. અને બીજું કારણ, એની અભ્યાસની પદ્ધતિ કેવી કીધી છે? વૈજ્ઞાનિક કીધી છે. અગત્યની બાબત છે. બે પ્રશ્ન. એડમ સ્મિથના પુસ્તકને પણ આપણે યાદ રાખવાનું છે ખૂબ જ. એનું પુસ્તકનું નામ છે વેલ્થ ઓફ નેશન્સ. ઓકે, થેન્ક યુ મિત્રો.